અમરેલી જિલ્લાના કેનાલપરામાં ગઈકાલ વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું। પીજીવીસીએલની ગોરબેદરકારીથી એક વ્યક્તિનું થયું મોત। ચલાલાના કેનાલપરા ચરખા ગામે રહેતા દેવચંદભાઈ ગોવિંદભાઈ પોલરા ઉંમર વર્ષ 66 પીજીવીસીએલની બેદરકારીના કારણે નીચે પડેલ જીવતો કેબલ વાયર અકસ્માતે જતા મૃત્યુ પામેલ। જેઓની વિરુદ્ધમાં ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેતા ને વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને ગ્રામજનો અને પરિવાર દ્વારા રજૂઆત થતા પરિવાર સહિત ગ્રામજનોને લઈ ગોપાલભાઈ ઇટાલિયાએ ચલાલા પોલીસ સ્ટેશનમાં મોરચો માંડ્યો તેમજ ફરિયાદ લેવા માટે ધમચાણ કરી મૂકી હતી। લોકોના ટોળે ટોળા ભેગા થયા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા, કાંતિભાઈ સતાસિયા, હિરેનભાઈ વિરડિયા સહિતના કાર્યકરો અને ગ્રામજનો ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવડાવવા માટે ઉગ્ર રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં ધામા નાખીને બેસી ગયા હતા। મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે આજે સાંજે 4 કલાકે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે તેમના કાર્યકરો કેનાલપરા ચરખા ગામે ગયા ત્યારે મૃતક પરિવાર સાથે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે ગોપાલ ઇટાલિયા ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસે કયું એડી દાખલ કરી છે, પોલીસ તપાસ શરૂ છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ગઈકાલે આ ચલાલા પંથકમાં કેનાલપર ગામમાં એક દુર્ઘટના બની। આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું। આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે, એમાં શોર્ટ સર્કિટ થાય છે, એમાં આગ લાગે છે, એમાં સ્પાર્ક થઈ રહ્યો છે। આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી, પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં। ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે, સ્પાર્ક થાય છે, પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે, પેલું માથે પડ્યું એને એ દિવસે સવારે પણ 1 કલાક પહેલાં 9:30 આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે, આગ લાગે છે, સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો। વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો, એની અંદર એણે કંઈ કામ ના કર્યું, એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું। આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી, કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર FIR લખાય એવી માંગણી સાથે આજે અમે અહીંયા આવ્યા। આજે મોટાભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે, એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી। છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે 2 બાબતના પત્ર લખ્યા છે। એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો, એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગવાનો ફોન કર્યો છે। અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ, જે પંચનામું નથી થયું। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે, પુરાવા ખસેડી લીધા છે, નવા બધા સાધનો, નવા તાર, નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે, જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું દેખાય, સારું દેખાય। આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો, શા માટે રિપેરિંગ કર્યો, ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે, સ્પાર્ક થાય છે, ત્યાં સળગે છે, એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે, એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી, એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે। કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો। અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું, એના બેદરકારીના કારણે આ ઘટના બની છે।
ઓકે. અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર ઉપરથી જમ્પર આવ્યું તૂટી લટકતું નહોતું. જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો. બરાબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા. અત્યારે શું માંગણી, શું આવ્યા, ક્યાં આવ્યા છો? અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા. શું માંગણી છે તમારી? હે, માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા. ધારી તાલુકાના સવારની બાજુમાં કેનાલપરા ગામે જે ખેડૂતનું વીજ અકસ્માતથી જે મૃત્યુ થયું છે, કાલે મૃત્યુ થયું છે. વીજ તંત્રની પીજીવીસીએલની બેદરકારી પણ કહી શકાય. 2 દિવસ પહેલાં ફોલ્ટ લખાવ્યો હતો, છતાં કોઈ ફોલ્ટમાં ન આવ્યું. આ બનાવ બન્યા પહેલાં 1 કલાકે ફોન કર્યો કે આ પાર્કિંગ થાય છે, વાયર તૂટશે, છતાં આ લોકોએ રિપેરિંગ કરવા તો કલાકમાં ન આવી શકે. પણ લાઇટ પણ બંધ કરવાની તસ્દી નથી લીધી, જેને કારણે ખેડૂતનું મૃત્યુ થયું છે. જમ્પર જે હતું નીચે એવું ખેડૂતની માથે અને ખેડૂતનું અકાળે મૃત્યુ થયું છે. બીજું દુઃખની વાત તો એક એ છે કે કાલે અકસ્માત થયો, આજે સવારમાં પીજીવીસીએલની ટીમે જે ટૂંકી દેશી ભાષામાં આપણે કહીએ તો જે ગરડા આવે ને જમ્પરના, જી, એ બધા બદલી નાખ્યા. એટલે આ તો પુરાવાનો પણ નાશ કર્યો. જે પુરાવો છે, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર જે ભાવનગરથી આવે એ રિપોર્ટ આવે, એ રિપોર્ટમાંથી કેસ આવતો હોય છે કોર્ટની અંદર. તો પુરાવાનો પણ નાશ કર્યો છે. જે બધી ડીશો હતી બધી બદલી નાખી છે, નવી નાખી દીધી. તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમ ખ્યાલ આવશે કે અકસ્માત કેમ થયો, કેવી રીતે થયો? એ પણ બેદરકારી એક ગુનો છે. જે ફોલ્ટ લખાવ્યો હતો એ પણ છતાંય લાઇટ બંધ ન કરી કલાક પહેલાં, એ બેદરકારીના હિસાબે ખેડૂતનું જે અવસાન થયું છે એના માટે અમે એફઆઈઆર કરવા માટે આજે સરાળા પોલીસ સ્ટેશનમાં અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા આપની ટીમને બધા કાર્યકરો ભેગા થયા છે.